શું તમે જાણો છો વરસાદ કેવી રીતે આવે છે? ચાલો સરળ રીતે સમજીએ. સૂર્યની ગરમીથી નદી, તળાવ, સમુદ્ર અને ખેતરોનું પાણી ગરમ થાય છે. ગરમ પાણી વરાળ બનીને હવામાં ઉપર તરફ જાય છે. આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. ઉપર જઈને વરાળને ઠંડી હવા મળે છે. એથી વરાળ નાના પાણીના ટીપાં બને છે. આ ટીપાં ભેગા થઈને વાદળો બનાવે છે. વાદળોમાં રહેલા નાના ટીપાં એકબીજા સાથે જોડાય છે અને મોટા તથા ભારે બને છે. જ્યારે ટીપાં બહુ ભારે થઈ જાય છે ત્યારે તે જમીન પર પડી જાય છે. આને આપણે વરસાદ કહીએ છીએ. વરસાદનું પાણી ફરી નદી, તળાવ અને સમુદ્રમાં જાય છે અને આ પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે. આ રીતે વરસાદ આવે છે. વિડિયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ નવા વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.